વિકાસ, પ્રગતિ અને પવિત્રતા. દીપમાલા ન્યૂઝ. નમસ્કાર. કલોલ ખાતે લાયન્સ ક્લબ ઓફ સીઆઈએ દ્વારા ટુ વ્હીલરમાં ફ્રી સેફ્ટી ગાર્ડ લગાડવાનો કાર્યક્રમ યોજાયો. ઉત્તરાયણ જેવા તહેવારોમાં ટુ વ્હીલરના વાહન ચાલકોને દોરી લાગવાથી થતા અકસ્માતથી બચવા માટે લાયન્સ ક્લબ ઓફ સીઆઈએ દ્વારા કલોલ હાઈવે પર રાજેશ હોસ્પિટલ પાસે સેફ્ટી ગાર્ડ ફ્રીમાં લગાડવાનો કાર્યક્રમ તારીખ 34 જાન્યુઆરી 2026ના રોજ સવારે 10 કલાકે યોજાયો હતો. આ કાર્યક્રમમાં રાજેશ હોસ્પિટલ પાસેથી પસાર થતા ટુ વ્હીલરના વાહન ચાલકોને ઊભા રાખીને પતંગની દોરીના લીધે થતા અકસ્માતથી બચવા માટે લોખંડના સળિયાનો સેફ્ટી ગાર્ડ તદ્દન ફ્રીમાં લગાડવામાં આવ્યા હતા. લાભાર્થી તમામ વાહન ચાલકોને ચાઇના દોરીથી થતા શારીરિક નુકસાન તથા અકસ્માત અને ચાઇના દોરી નહીં વાપરવાનો આગ્રહ તેમજ સમજૂતી આપવામાં આવી હતી. આ કાર્યક્રમમાં 150થી વધારે ટુ વ્હીલર વાહન ચાલકોને તદ્દન ફ્રીમાં સેફ્ટી ગાર્ડ લગાડવામાં આવ્યા હતા. આ ફ્રી ટુ વ્હીલર સેફ્ટી ગાર્ડ કાર્યક્રમમાં લાયન્સ ક્લબ ઓફ સીઆઈએના પ્રમુખ લાયન હરેશભાઈ પટેલ, જયદીપ એન્જિનિયરિંગ, સેક્રેટરી લાયન વિપુલભાઈ ગજ્જર, દીપમાલા ન્યૂઝ, લાયન જયેશભાઈ પટેલ, આચાર્યશ્રી લાયન સુરેશભાઈ પટેલ, રાજ કેલિબ્રેશન, લાયન દેવેન્દ્રભાઈ બારોટ, LIC એજન્ટ તેમજ લાયન્સ ક્લબ ઓફ સીઆઈએના અન્ય સભ્યો હાજર રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. દીપમાલા ન્યૂઝ, કલોલ.